નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન ગુજરાત, તૈયાર રહેજો, વાવાઝોડું આવે છે। મિત્રો અરબી સમુદ્રમાં વિકસતી સિસ્ટમના પગલે 22 મેના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો ખાસ કરીને મિત્રો કર્ણાટક કાંઠા પાસે લો પ્રેશર સર્જાઈ શકે છે, જે મિત્રો આગળ જઈ અને વાવાઝોડામાં ફેરવાઈ શકે છે। આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની પણ શક્યતાઓ વધતી જણાય છે। તો અરબી સમુદ્ર ઉપરાંત ઉત્તર પૂર્વ વિસ્તારોમાં પણ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। તો વાદળિયું હવામાન અને કમોસમી ચોમાસાનો માહોલ મિત્રો યથાવત છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 મીએ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે, જ્યારે મિત્રો 22 મીએ લો પ્રેશર બની શકે છે। લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતાઓ રહેલી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ મિત્રો વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાવાનું છે। તો 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ મિત્રો સંપૂર્ણ ગુજરાતમાં જોવા મળશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીનો ભાવ સાવ તળિયે બેસી જતા ત્રાહિમામમાં। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો ડુંગળી 1 કિલો રૂપિયા વેચાઈ રહી છે। ડુંગળીના ભાવ પ્રતિ કિલો માત્ર 1 રૂપિયાથી 3 રૂપિયા સુધીના ખેડૂતોને મળતા ખેડૂતોની હાલ અત્યારે સ્થિતિ કફોડી બની ગઈ છે। ડુંગળીનો પ્રતિ મણનો ભાવ એપીએમસી મહુવામાં સાવ તળિયે જોવા મળ્યો છે। તો સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા યાર્ડમાં ડુંગળીની લે વેચ થાય છે। તો ખેડૂતોને 1 રૂપિયો કિલો ડુંગળી વેચવાનો વારો આવતા મિત્રો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માછીમારોની તમામ બોટ તાત્કાલિક પરત બોલાવી। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ એલર્ટના પગલે તમામ માછીમારોને તાત્કાલિક મિત્રો તેમની બોટો બંદર પર પરત કરવાનો આદેશ આપ્યો છે। માહિતી મુજબ મિત્રો તંત્ર દ્વારા પૂર્ણ સાવચેતીના પગલે જાફરાબાદ, સાચ બંદર, ધારા બંદર, શિયાળબેટ અને નવા બંદર જેવા મુખ્ય બંદરો પર માછીમારોની બોટ પરત મિત્રો બોલાવી દેવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયાની નોટને લઈને આવ્યા મોટા સમાચાર। આરબીઆઈ મિત્રો ટૂંક જ સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે। આરબીઆઈએ કહ્યું છે કે બેંક ટૂંક જ સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી નવી શ્રેણીમાં 20 રૂપિયાની નોટ બહાર પાડશે। આ નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી નવી શ્રેણીની 20 રૂપિયાની નોટ જેવી જ મિત્રો હશે। તો રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલી તમામ 20 રૂપિયાની નોટો કાયદેસર મિત્રો ટેન્ડર તરીકે ચાલુ રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કમોસમી વરસાદને લઈને કૃષિ મંત્રીનું મોટું નિવેદન। મિત્રો રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। હજી પણ મિત્રો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે છૂટો સોયો અને વાવાઝોડાની આગાહી કરી છે। ત્યારે ખાસ કરીને મિત્રો જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે। જૂનાગઢમાં મિત્રો ભારે વરસાદ થતા કેરીના સહિત અન્ય પાકોને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। તો આ દરમિયાન મિત્રો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા છે। કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ જૂનાગઢની મુલાકાતે પહોંચીને ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે વાતચીત કરી હતી। તો કમોસમી વરસાદને લઈ કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। તો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે કહ્યું કે તો સરકારે મિત્રો સર્વેની કામગીરી શરૂ કરી છે અને વરસાદના કારણે મિત્રો ખેડૂતોને થયેલા મિત્રો નુકસાન પર સહાય આપવા પણ નિર્ણય લેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। જો તમારી પાસે મિત્રો આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન કઢાવવું છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો મિત્રો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે મિત્રો બીજા એવા કોઈ પણ સરકારી કોઈ લાભો લેવા છે, તો તમામ મિત્રો લાભ લેવા માટે રેશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રેશન કાર્ડની અંદર અનાજ નથી મળતું, છતાં મિત્રો તમારા રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। માટે મિત્રો વહેલી તકે કેવાયસી બાકી હોય તો કરાવી લેજો, જેથી કરીને મિત્રો સરકારી કામો કરાવવામાં આગળ કોઈ પણ મિત્રો અગવડતા ન પડે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ₹450 માં મળશે ગેસ સિલિન્ડર. મિત્રો, ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ₹450 માં એલપીજી સિલિન્ડર મળવાનો છે. સીએમ ભજનલાલની જે પણ મિત્રો સરકાર છે એમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. એને તેમણે કહ્યું છે કે મિત્રો, અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ અને બીપીએલ યોજનાઓ છે તેમના પરિવારો હતા એ લોકોને માત્ર જ ₹450 માં સિલિન્ડર આપવામાં આવતા હતા. પરંતુ હવે જે પણ લોકોને રાશન મળે છે, ઘઉં મળે છે, આવા લોકોને પણ હવે ₹450 માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો, ગુજરાતની અંદર પણ ₹500 ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. જ્યારે મિત્રો માર્કેટિંગની અંદર અત્યારે ₹820 ની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. અને તેમની અંદર સરકાર દ્વારા ₹300 ની સબસિડી આપવામાં આવે છે. આમ મિત્રો ₹500 ની આજુબાજુ ગેસ સિલિન્ડર મિત્રો મળી રહ્યો છે. તો શું મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ કે નહીં? અને મિત્રો ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા મફત અનાજ મળી રહ્યું છે એમને પણ મિત્રો ₹450 માં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહનો માટે પીયુસીની હવેથી મિત્રો જરૂર રહેશે નહીં. હાલના સમયમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનો છોડીને મિત્રો ઇલેક્ટ્રોનિક વાહનો તરફ વળ્યા છે. આવામાં મિત્રો સવાલ થાય છે કે ઇલેક્ટ્રિક વાહનોમાં પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ જરૂરી છે ખરું? તો તેના સવાલોનો જવાબ આપતા તમને અહીં મિત્રો મળી જશે. તો પીયુસી એવા વાહનો માટે જરૂરી છે જે મિત્રો વાહનોમાં ઈંધણ તરીકે પેટ્રોલ અથવા તો ડીઝલનો વપરાશ થતો હોય છે. ઇલેક્ટ્રિક વાહનમાં પીયુસીની કોઈ પણ જરૂરિયાત મિત્રો રહેતી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતે બાંગ્લાદેશને આપ્યો મોટો ઝટકો. મિત્રો, ભારત સરકારે બાંગ્લાદેશને મોટો ફટકો આપ્યો છે. ભારત સરકારે શનિવારે પૂર્વોત્તર ભારત અને વિદેશમાં નિકાસ થતા બાંગ્લાદેશી મિત્રો પેદાશો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ ભારતીય નિકાસ પર નોંધ ટેરિફ અવરોધ મૂકી રહ્યું હતું. આવી સ્થિતિમાં ભારતની આ ચાલ તેમની પ્રતિક્રિયા પર જોવા મળી રહી છે. મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા બાંગ્લાદેશ માટે ભારતનું આ પગલું મુશ્કેલ બની શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો બિયારણને લઈને ખાસ કાળજી લેવી. મિત્રો, અમરેલી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ ઋતુ માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની જે પણ થતી કાળજીઓ અંગે ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. ખેડૂતોએ ખાસ કરીને મિત્રો છેતરપિંડીથી બચવા માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી મિત્રો સહકારી મંડળીઓ તેમજ મિત્રો સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાધનપુરના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. રાધનપુર તાલુકાના ખેડૂતો માટે ખાસ કરીને સારા સમાચારો આવ્યા છે. રાધનપુર એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાને જે પણ મિત્રો ખેડૂત અકસ્માત વીમાની રકમ ₹2 લાખથી વધારીને ₹3 લાખ કરી છે. આ યોજના 1 મે 2025 થી અમલમાં કરી દેવામાં આવી છે. યોજના હેઠળ મિત્રો વાહન અકસ્માત, સર્પદંશ, પાણીમાં ડૂબી જવું, આગમાં દાઝવું, ઝાડ પરથી પડવું, વીજ કરંટ લાગવો, વીજળી પડવી, જંતુનાશક દવા છાંટવા અને જંગલી મિત્રો જાનવરોના હુમલા જેવા કારણોથી મિત્રો થતા મૃત્યુના કિસ્સામાં આ વીમાની રકમ છે તે મિત્રો મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહકારી મંડળીઓના સભાસદ ભેટ મર્યાદામાં કર્યો વધારો. રાજ્ય સરકાર દ્વારા મિત્રો સહકારી જે પણ મિત્રો મંડળીઓના સભાસદો મંડળીઓ સાથે જોડાઈ રહે તે માટે સભાસદ ભેટ મર્યાદામાં 66% થી લઈને ₹150 જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે પ્રાથમિક પ્રકારની સહકારી મંડળીઓ કે જેઓ દર વર્ષે ₹750 ની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકતા હતા તે હવે ₹1250 સુધીની મર્યાદામાં મિત્રો સભાસદોને ભેટ આપી શકશે. તો તાલુકા કક્ષાની મંડળીઓ ₹1000 ને હવે બદલે ₹2500 અને જિલ્લા કક્ષાની મંડળીઓ ₹3000 ને બદલે ₹5000 અને રાજ્ય કક્ષાની મંડળીઓ ₹6000 ને બદલે ₹10000 ની મર્યાદામાં મિત્રો સભાસદોને ભેટ આપી શકશે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સહાય પેકેજની છેતન મિત્રો માલાણીની માંગ. સાવરકુંડલા પંથકમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરનારા જે પણ ખેડૂતો હાલ મિત્રો ભારે આર્થિક મિત્રો સકડામણમાં મુકાયા છે. તૈયાર પાક બજારમાં વેચવા જતા પ્રતિ 20 કિલોના ભાવ માત્ર ₹70 થી લઈ ₹130 મળી રહ્યા છે, જે મિત્રો ખેતી ખર્ચ કરતા પણ ઘણા ઓછા છે. મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચને લીધે ખેડૂતોને એક મણ ડુંગળીનો ઉત્પાદન ખર્ચ આશરે ₹200 સુધી પહોંચી ગયો છે. તો આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ ઓછું થયું છે. ઉપરથી મિત્રો ઉનાળાની ગરમીના લીધે પણ ખેડૂતો પાસે સંગ્રહ માટે કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી તેઓને નીચા ભાવે ડુંગળી વેચવાની પણ ફરજ પડી છે. જેથી મિત્રો સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે આ મેસેજ આવે તો ખાસ કરીને મિત્રો સાવધાન થઈ જજો. ભારત સરકાર હાલમાં ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓ દ્વારા મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ ખેડૂતોના લાભ માટેની એક મિત્રો યોજના છે. તો શું તમે જાણો છો કે લાભાર્થી તરીકે તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે? તેથી મિત્રો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે હપ્તાના નામે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાતું મિત્રો હેક થઈ શકે છે, એટલે કે મિત્રો ખાલી થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે કેવી રીતે મિત્રો આમાંથી બચવાનું રહેશે. આ યોજનામાં જોડાયા પછી ખેડૂતોએ KYC, જમીન ચકાસણી અને આધાર લિંકિંગ જેવા કામ પૂરા કરવા પડે છે. આ સ્થિતિમાં મિત્રો હેકર્સ આનો લાભ ઉઠાવી શકે છે. આ કામ કરવાના બહાના હેઠળ ફ્રોડ પણ થઈ શકે છે, જે હેઠળ મિત્રો જેમની જાળમાં ફસાઈ જાય છે તે છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે. ખાસ કરીને મિત્રો છેતરપિંડી કરનારાઓ ખેડૂતોને તેમના મોબાઈલ ફોન પર KYC કરાવવાના નામે છેતરે છે. આમાં સૌ પ્રથમ મિત્રો લાભાર્થીના મોબાઈલ નંબર પર એક મેસેજ મોકલવામાં આવે છે અને જેમાં મિત્રો એક લિંક પણ આપવામાં આવે છે. સાયબર ગુનેગારો ખેડૂતોને ધમકી ભર્યા મેસેજ મોકલે છે, જેમાં આપેલ લિંક પર ક્લિક કરીને તેમને KYC કરવાનું કહેવામાં આવે છે અને જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેમનું નામ પણ યોજનામાંથી કાઢી નાખવાની ધમકી આપે છે. આવી સ્થિતિમાં મિત્રો ઘણા ખેડૂતો વિચાર્યા વિના આ લિંક પર ક્લિક કરે છે અને પછી તેમનો મોબાઈલ હેક થઈ જાય છે અને તેમનું એકાઉન્ટ પણ હેક થઈ જાય છે. જોકે એ પણ મિત્રો ધ્યાનમાં લેવું જોઈએ કે ઘણીવાર મિત્રો મેસેજને બદલે તમને મિત્રો ફોન પણ કરી શકે છે. તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો ₹2000 હપ્તો આવતો હોય તો તેમને મિત્રો સમાચાર મિત્રો બીજા ખેડૂત મિત્રોને શેર કરવાના છે અને તમારે પણ ખાસ મિત્રો આવા મેસેજથી અને આવા ફ્રોડથી સતર્ક અને મિત્રો સાવધાન રહેવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે. શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ હશે. રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ મળવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમનું વિમોચન કરશે. આ પછી તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં મિત્રો તે માત્ર કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ ઉપલબ્ધ હશે. આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવાના ક્ષેત્રના આધારે મિત્રો તૈયાર કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે ભોપાલ સ્થિત તેમના નિવાસ અને પત્રકારોને આ માહિતી આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવા માફીની યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે ₹2,63,595 દેવું છે. આમ સતત મિત્રો વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે.
ખેડૂત મિત્રો સરકાર પાસેથી મિત્રો લોન લે છે અને તેમની મિત્રો ખેતી કરે છે. ખેતી કરતા મિત્રો કમોસમી વરસાદ જેવી આપદા મિત્રો સર્જાતી હોય છે, જેથી મિત્રો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનો 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવમાફીનો મુદ્દો છે તે મિત્રો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે.